નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ કરી જે ભરતી બાબતે મળીએ છીએ, ટાટ હાયર સેકન્ડરી આન્સર કીમાં થયો છે મોટો ડખો। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અને ખાસ કરી હાલમાં જે ઉમેદવારો જે પરીક્ષા આપેલી હતી એવા લોકો માટે જે છે એક દુઃખી કરી શકે એવા સમાચાર આપણી સામે આવી રહ્યા છે। 3000 પ્લસ વાંધા અરજીઓ છે, શું પરિણામમાં વિલંબ થશે, શું તમને મળશે ગ્રેસિંગ માર્ક, સંપૂર્ણ વિશ્લેષણ માટે આજનો વિડીયો તમારે જોવાનો રહેશે। તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। ખાસ કરી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછે છે પરિણામ ક્યારે આવશે, આ બધી જ બાબત આજના વિડીયોમાં આપણે જોઈ લેવાની છે, જેને કારણે તમને એક જ વિડીયોની અંદર તમામ પ્રકારની માહિતી મળી જાય, બીજો કોઈ વિડીયો જોવો ન પડે અને આ એક જ વિડીયોમાં તમને તમામ પ્રકારની માહિતી મળી જાય। તો વિડીયો શરૂઆત કરીએ છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય, ટેટ ટાટ ભરતીની તૈયારી કરતા હોય, તેના બાબતે કોઈ પણ નવી માહિતી કે અપડેટ લેવા માંગતા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવતી બેલ આઇકન ઉપર ઓલ કરી પ્રેસ કરો, જેને કારણે તમને ટેટ ટાટ ભરતીની તમામ પ્રકારની માહિતી મળતી રહે। સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો, ટેલિગ્રામ નામ છે Tricolor 3, જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ એક પછી એક તમામ બાબત। ટાટ હાયર સેકન્ડરી પરીક્ષામાં આન્સર કી સામે 3000 થી વધુ વાંધા અરજીઓ આવેલી છે। નમસ્કાર મિત્રો, જો તમે ટેટ હાયર સેકન્ડરી એટલે કે હાયર સેકન્ડરીની પરીક્ષા આપી છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે, વિવાદ વચ્ચે જે ઘણા બધા પ્રશ્નો તમે પૂછી રહ્યા છો કે ભાઈ પરિણામ ક્યારે આવશે, જે વિવાદ ચાલ્યો છે વિવાદનો અંત ક્યારે આવશે, શું થશે અને શું અમારા માટે ફાયદાકારક છે, શું અમારા માટે નુકસાનકારક છે, આવા ઘણા બધા પ્રશ્નો તમે જે માર્ક કમેન્ટમાં પૂછો છો, તો આ બધા જ પ્રશ્નોનો જે તમને જે છે વહેલામાં વહેલો પ્રત્યુત્તર મળે તેવો આજના વિડીયોમાં પ્રયત્ન કર્યો છે, જેને કારણે તમને જે તમારા પ્રશ્નો તમે પૂછો છો એની માહિતી તમને સૌપ્રથમ મળતી રહે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કીમાં એક મોટો વળાંક આવ્યો છે। શું તમે જાણો છો કે આન્સર કી સામે 3000 થી વધુ વાંધા અરજીઓ આવી છે? હા, તમે સાચું સાંભળ્યું છે। આજે આપણે આ વિડીયોમાં વિગતે વાત કરીશું કે કયા પેપરમાં કેટલા પ્રશ્નો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે અને હવે આગળ શું થશે, કારણ કે આપણે પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય કે આ પેપરમાં આ પ્રશ્ન છે, લગભગ 44 જેટલા સબ્જેક્ટમાં અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો જે છે સામે આવ્યા છે અને સરેરાશ 10 પ્રશ્નો લગભગ પેપરમાં સામે આવ્યા છે કે જેમાં વિદ્યાર્થી વાંધો ઉઠાવ્યો છે। તો આ વિડીયો જોવો તમને ખ્યાલ આવશે કે ભાઈ મારા પણ એવા કેટલા પ્રશ્નો છે જેને કારણે મને પણ એવો વાંધો આવ્યો છે, કોઈને કોઈ કારણે જે છે મેં વાંધો નથી ઉઠાવી તો કેટલા એવા પ્રશ્નો છે કે જે મને એવું લાગે છે આમાં જે છે એ પ્રશ્ન છે અને એમાં જે છે વિદ્યાર્થી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે, તો એની પણ તમને માહિતી મળી શકશે। ત્યારબાદ વાત કરીએ, શું ગુજરાતના શિક્ષણ વિભાગમાં પરીક્ષાઓ માત્ર ફોર્માલિટી બની ગઈ છે? કારણ કે આપણે વારે જોઈએ છીએ શિક્ષક ભરતી, જે કચ્છ ભરતીમાં આપણે જોયું, પછી ક્રમિક ભરતીમાં પણ જોયું, હવે પરીક્ષા લેવાય છે તો પણ આપણે જે છે વાંધો આપણે જોઈ રહ્યા છીએ। ટેટ હાયર સેકન્ડરી જે શિક્ષક બનવાનું જે પણ લોકો સપનું જોઈ રહ્યા છે એવા 1.42 લાખ ઉમેદવારો અત્યારે દ્વિધામાં છે। પ્રોવિઝનલ આન્સર કીમાં 1, 2 નહીં પણ 3000 થી પણ વધુ વાંધા અરજીઓ, તો આ કોઈ નાની બાબત નથી। 3000 થી વધુ વાંધા અરજીઓ છે જે ખૂબ જ એવી મોટી બાબત છે અને બીજી પણ બાબત કહી શકાય કે ભાઈ ચલો 3000 ની તો કંઈ નહીં પણ 1000 જે ઉમેદવારો પ્રશ્ન પૂછે છે એ લગભગ આપણે કહી શકાય કે કન્ફર્મ જ હશે, કારણ કે આજના વિદ્યાર્થીઓ છે એ કાંઈ 10 વર્ષ પહેલાં નથી કે ભાઈ તૈયારી કરે છે, એમને કદાચ કોઈ પ્રશ્નમાં દ્વિધા હોય। આજે જે ઉમેદવારો છે એ GCRT NCRT સાથે લઈને બેઠા છે, એમાં જે છે માહિતી છે અને ગુજરાતના જે પાઠ્યપુસ્તક જે છે એ આપણે ઓફિશિયલ માનીએ છીએ, તો એ બધું સાથે રાખી અને પ્રૂફ સાથે જે છે એ વાંધા અરજીઓ કરતા હોય છે। આ આંકડો સાબિત કરે છે કે પેપર સેટ કરવામાં ક્યાંક ને ક્યાંક મોટી કચાશ રહી ગઈ હશે એવું પણ આપણે કહી શકીએ છીએ। આજે આપણે આ વિડીયોમાં આન્સર કીનો વિવાદનો પોસ્ટમોર્ટમ પણ કરવાના છીએ। વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ આંકડા તમારા મેરિટને બદલી શકે છે। ખાસ કરી જે પણ લોકો અત્યારે એવું માની રહ્યા કે ભાઈ આપણે કદાચ મેરિટમાં નામ આવી જશે તો એ પણ લોકો એક જે છે એ બોધપાઠ રૂપ આ વિડીયો તમને રહેવાનો છે। આગળ વાત કરીએ છીએ, ટાટ હાયર સેકન્ડરી પરીક્ષામાં આન્સર કી સામે 3000 થી વધુ વાંધા અરજીઓ આવી ચૂક્યા છે, તો આ પણ એક વસ્તુ ખૂબ ખરાબ કહી શકાય, કારણ કે પેપર 1 અને પેપર 2 જે વિષય વસ્તુ છે એમાં પણ ભૂલ સામે આવતા જે છે ઉમેદવારોમાં જે છે એ એક ભારે કહેવાય કે ભાઈ ભારે જે રોષ છે એ પણ સામે આવી રહ્યો છે। મુખ્ય સમાચારની વિગત મિત્રો, સમાચાર પત્રોના રિપોર્ટ અનુસાર ધોરણ 11 અને 12માં શિક્ષક બનવા માટે લેવાયેલી ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષાની આન્સર કી સામે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કુલ 3000 થી વધુ વાંધા અરજીઓ બોર્ડને મળી છે। પેપર 1માં અંદાજે 17 જેટલા પ્રશ્નો સામે વાંધો આવ્યો છે, જ્યારે પેપર 2 એટલે કે વિષય વસ્તુમાં વિષયવાર 10 થી વધુ પ્રશ્નો સામે
વાંધા અરજીઓ કરવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં વાંધા આવવા એ પરીક્ષાની આન્સર કીની સચોટતા સામે મોટા સવાલો ઊભા કરે છે. કારણ કે ટેટ હાયર સેકન્ડરી છે, 11 અને 12નું પેપર હતું. એવું નથી કે કોઈ ચલો ભાઈ પ્રાથમિકમાં પણ ભૂલ આવે તો એક મોટી ગેરજવાબદારી કહેવાય, પણ આ 11 અને 12 જે મોટા છોકરાઓને ભણાવવાના હોય છે તેમાં જે આ પ્રશ્નો જે છે એ વાંધા અરજી સામે આવે છે તો એ ખરેખર ગંભીર બાબત કહેવાય. તો આ વસ્તુ બનવી જોઈએ નહીં. તમારે ખાસ કરી જે લોકો કહી રહ્યા છે કે ભાઈ મારે આટલા માર્ક આવે છે તો સર મારું ફાઇનલ સિલેક્શન થશે કે નહીં થાય, કેમ થશે, મેરિટમાં નામ આવશે કે નહીં, તો ખાસ કરી તમારે જે આન્સર કી મુજબ જે માર્ક આવે છે બરાબર એ ખાસ કરી કમેન્ટ કરજો. કારણ કે બીજા લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ અમે કોમ્પિટિશનમાં છે કે નહીં. અને સાથે સાથે જે પણ લોકોને પ્રશ્નમાં વાંધો આવે છે એ પણ પ્રશ્ન જે છે કમેન્ટ બોક્સમાં જે છે કમેન્ટ કરી દેજો, જેને કારણે બીજા લોકોને પણ ખ્યાલ આવે અને વધુ લોકો જે છે આના માટે અરજી કરે. અને જેને કારણે શું થાય કે ભાઈ શિક્ષણ બોર્ડ છે એમને ખ્યાલ આવે કે ભાઈ નહીં અમારી ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે. હવે આપણે વાત કરીએ પેપર 1 સામાન્ય અભ્યાસમાં અંદાજે 17 જેટલા પ્રશ્નોમાં ઉમેદવારો વાંધો ઉઠાવ્યો છે. વિચાર કરો એક પેપરમાં 17 ભૂલ અથવા તો શંકાસ્પદ જવાબ હોવા એ નાની વાત નથી. પેપર 2 એટલે કે વિષય વસ્તુ અહીં સ્થિતિ વધુ ગંભીર છે. પેપર 2માં 20 જેટલા અલગ અલગ વિષયો અને લગભગ દરેક વિષયમાં સરેરાશ 10 જેટલા પ્રશ્નો સામે વાંધા આવ્યા છે. સરેરાશ છે વિદ્યાર્થી મિત્રો, આ ટોટલ નથી બરાબર, સરેરાશ છે. સરેરાશ જે તમે પેપર 1માં જે તમે ભણતા હોય છો સરેરાશ બરાબર છે, સરેરાશ આપણે એવરેજ કાઢીએ છીએ એટલે કે 10 પ્રશ્નોની જે ભૂલ આવે છે, 10 પ્રશ્નો સામે વાંધા ઉઠ્યા છે, એ ખરેખર એક મોટી ગેરજવાબદારી કહેવાય છે. ત્યારબાદ કુલ વાંધા 3000 થી વધુ અરજીઓ, 3000 આંકડો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. 3000 કોઈ નાની એવી 30 ભૂલ નથી. 3000 થી વધુ અરજીઓ બોર્ડ સુધી પહોંચી ગઈ છે અને બની શકે છે કે આ વિડીયો પછી અથવા તો વિદ્યાર્થીઓમાં એક અવેરનેસ આવી જાય ત્યારબાદ 3000 થી પણ વધુ અરજીઓ સામે આવી શકે છે. આનો અર્થ છે કે ઉમેદવારો પાસે પૂરતા પુરાવા છે. જેવી રીતે મેં વિડીયોની શરૂઆતમાં વાત કરી એમ કે આજનો વિદ્યાર્થી છે જીસીઆરટી એનસીઆરટી બધા જ પાઠ્યપુસ્તકો વાંચીને બેઠો છે અને પોતાની એટલી તૈયારી છે કે એ પોતાની તૈયારીના દમ ઉપર કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે છે. અને જ્યારે જવાબ સાચા હોય છે અને ત્યારબાદ જે છે એ જવાબ ખોટા પાડવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીનો ક્રોધ છે ખૂબ જ વધી જાય છે. કારણ કે રાત દિવસ એક કરી અને મહેનત કરી હોય છે અને મહેનત પછી પણ જો આવું થાય તો સ્વાભાવિક છે કોઈ પણ ઉમેદવાર છે પોતાના હક માટે લડી શકે છે. અને આજનો યુવાન છે પોતાના હક માટે કાંઈ પણ કરવા તૈયાર છે. અને ખરેખર સમય આવ્યો છે કે ભાઈ હવે આપણે આપણી માટે લડત ચડાવવાની છે. ત્યારે હવે એક્સપર્ટ લોકો છે એમની પણ જે છે એ લોકોને પણ બોલાવી લેવામાં આવે છે. હવે સૌથી મોટો એ પ્રશ્ન થાય છે બોર્ડ શું કરી રહ્યું છે. સમાચાર મુજબ બોર્ડે આટલા બધા વાંધા આવતા 44 જેટલા વિષય નિષ્ણાંતોને બોલાવ્યા છે કે જે શું કરશે કે ભાઈ દરેક વાંધાની ઊંડાણપૂર્વક ચકાસણી કરશે. વિચાર કરો મિત્રો, 44 સબ્જેક્ટ એક્સપર્ટની જરૂર પડી છે, જેનો અર્થ છે કે વિવાદ ઘણો મોટો છે. આ નિષ્ણાંતોના અભિપ્રાય બાદ જ ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવશે. મિત્રો હવે જો એક વસ્તુ એવી છે કે ભાઈ જો પ્રશ્નમાં ભૂલ થાય છે તો એ ઉમેદવારોને ભોગવવું પડે છે, પણ એવો કોઈ ઓપ્શન ખરો કે પ્રશ્ન ભૂલ પડ્યો છે તો જેમણે પણ પેપર કાઢ્યું છે એમને પણ કોઈ દંડ દેવામાં આવે? આપણે એમ નથી કહેતા કોઈ વિશેષ દંડ આપો, પણ એમને એટલી કંઈક પેનલ્ટી આપો જેને કારણે બીજી વાર પેપર કાઢવામાં ભૂલ ન કરે. અને આવનારા જે 1.42 લાખ ઉમેદવારો જે પરીક્ષા આપી છે, જે શિક્ષક બનવાનું સપનું જોઈએ અને પરીક્ષા આપી છે, એ લોકો સાથે જે છે એ લોકોના ભવિષ્ય સાથે કોઈ છેતરપિંડી ન થાય, અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એ લોકો જે તૈયારી કરી છે તેમને પૂરેપૂરો ન્યાય મળી રહે. તો આ વસ્તુ એક ખાસ જોવાની છે જે આપણું શિક્ષણ બોર્ડ છે કે જે પરીક્ષા લે છે એમણે. ત્યારબાદ જ્યારે આટલી મોટી સંખ્યામાં વાંધા અરજીઓ આવે છે ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ પર દબાણ વધે એ તો સ્વાભાવિક છે. કોઈ પણ ભરતી બોર્ડ છે એના ઉપર દબાણ વધે, કારણ કે 44 એક્સપર્ટની ફોજ બોલાવી પડી છે તો આ ગંભીર મુદ્દો કહેવાય. આ નિષ્ણાતો શું કરશે, તેઓ દરેક વાંધા સામે ઉમેદવારો આપેલા પુરાવા રેફરન્સ બુક તપાસશે. જો વાંધા સાચા ઠરશે તો પ્રશ્ન રદ થશે અથવા તો બધાને સમાન ગુણ એટલે કે ગ્રેસિંગ ગુણ પણ મળી શકે છે. તમે પણ જો કોઈ પ્રશ્ન સામે વાંધો ઉઠાવ્યો હોય તો કયો પ્રશ્ન છે તે કમેન્ટ બોક્સમાં લખજો, જેથી બીજા મિત્રોને પણ ખ્યાલ આવે. પરિણામ પર શું અસર થશે? ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે પરિણામ ક્યારે આવશે. રિપોર્ટ પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ ચાલુ માસના અંત સુધીમાં પરિણામ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ આટલા બધા વાંધા અરજીઓ નિકાલમાં થોડો સમય લાગી શકે છે. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી જેવી રીતે અગાઉ વાત કરી અંદાજે 1.42 લાખ ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી છે, જ્યારે 17,000 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. એટલે કે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે ફાઇનલ આન્સર કી પર ટકેલું છે. ત્યારબાદ જો વાત કરીએ કે ભાઈ 17,000 જેટલા લોકો તો ગેરહાજર હતા, પણ લાખો પરિવારોની આશા છે આ પરીક્ષા બાબતે. જ્યારે આન્સર કીમાં આટલી મોટી ભૂલ હોય ત્યારે ઉમેદવારોની માનસિક સ્થિતિ શું હોય?
એક માટે આજનો યુવાન લડી રહ્યો છે અને આ લડતા વિદ્યાર્થી માટે 10 પ્રશ્નનો વિવાદ એટલે આખું મેરિટ ઉલટું ચટ્ટું થઈ જવું. ઘણીવાર પ્રોવિઝનલ કીમાં પાસ થતા ઉમેદવારો ફાઇનલ કીમાં ફેલ થતા જતા હોય છે. આ અનિશ્ચિતતા ખરેખર ચિંતાજનક છે. રિઝલ્ટ ક્યારે અને આગળ શું થઈ શકે? સૂત્ર મુજબ આ મહિનાના અંત સુધીમાં એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં પરિણામ જાહેર કરવાની પૂરેપૂરી તૈયારી છે. પરંતુ શું આટલા બધા વાંધાઓનું સોલ્યુશન આટલી જલ્દી આવી જશે? આ પણ એક સવાલ છે, કારણ કે લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ ભાઈ શિક્ષક ભરતી લાવો અને ક્યારે ભરતી આવી છે અને જે છે ક્યારે એની તૈયારી થઈ છે આપણે બધું જાણીએ છીએ. છતાં પણ હવે સૂત્રો મુજબ આપણે માહિતી મળી છે. સૂત્રો પણ આપણે એવા મળ્યા છે કે જ્યાંથી ખરેખર કહી શકાય ભાઈ 99% આ એનું જે માહિતી છે સાચી છે. બરાબર, તો મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં જે છે પરિણામ આવે. અહીંયા તો એવું લાગી રહ્યું છે કાંઈક ઘટતું હોય ને એવું લાગે છે, કારણ કે આટલું જલ્દી ખરેખર કામ થવું જો થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે. તો આપણે શિક્ષણ બોર્ડને જે છે 100% આપણે અભિવાદન કરીએ છીએ, એમના નિર્ણયને આવકારીએ છીએ. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે 3000 અરજી આવી છે એમની સાથે વિદ્યાર્થીઓ સાથે ન્યાય થાય એ પણ બાબત એક જે છે તમારે જોવાની છે. જો બોર્ડ ઉતાવળ કરશે તો ફરીથી ફાઇનલ આન્સર કીમાં પણ વિવાદ આવી શકે છે. અમારી સલાહ છે કે ઉમેદવારો હવે આ ફાઇનલ આન્સર કીની રાહ જોવી જોઈએ અને પોતાના ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખવા જોઈએ. ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં તૈયાર રાખવા એનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તો ખાસ કરી ડોક્યુમેન્ટ પણ ક્યાં તૈયાર રાખવા, કારણ કે અગાઉની પણ ભરતીમાં એવું છે કે આવી રીતે વાંધા અરજીઓ થયેલા હોય છે અને પછી જે છે નિર્ણય લઈ અને જે છે એ બધા વાંધા અરજીઓને જે છે કોઈ પણ કારણે જે છે એમને જે છે એનું સોલ્યુશન લાવી દે છે અને તરત જે છે એ જે છે ડોક્યુમેન્ટ્સ પણ મંગાવી લેતા હોય છે. તો આ બાબત પણ વિદ્યાર્થીઓ માટે તૈયાર રહેવાનું છે. બીજી બાબત મિત્રો, શિક્ષણ જગતના આ સમાચાર ખરેખર ગંભીર છે. અમે આશા રાખીએ છીએ કે બોર્ડ ન્યાય રીતે ચકાસણી કરે અને મહેનતી વિદ્યાર્થીઓને નુકસાન ન થાય. તમારા મતે શું પરીક્ષા બોર્ડે પેપર કાઢવામાં વધુ સાવચેતી રાખવી જોઈએ? ખાસ કરી કમેન્ટ કરજો. શું આન્સર કીમાં સુધારો થશે તો તમારા માર્ક વધશે કે ઘટશે એ પણ ખાસ કમેન્ટ કરવાની છે. અને તો મિત્રો, આ હતી આજની આપણી ટેટ હાયર સેકન્ડરીને લગતી લેટેસ્ટ અપડેટ. જો આન્સર કીમાં ફરી સુધારો થાય તો ઘણા ઉમેદવારોના મેરિટમાં મોટો ફેરફાર આવી શકે છે. તમને શું લાગે છે? શું આન્સર કીમાં ખરેખર આટલી બધી ભૂલો હોઈ શકે? શું બોર્ડે પરીક્ષા લેવામાં ઉતાવળ કરી છે? તમારા મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અન્ય કોઈ પ્રશ્ન હોય તો ખાસ કરી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય વિડીયોને તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો જે ટેટ ટાટની તૈયારી કરી રહ્યા છે, અને આ ચેનલને શેર કરજો એમની સાથે. આવી સરકારી ભરતીની નવી સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે પણ ગ્રુપમાં તમે ટેટ ટાટના જોડાયેલા છો એ ગ્રુપમાં આ માહિતી શેર કરજો, કારણ કે વધુ લોકો જાગૃત થાય, વધુ લોકોના પ્રશ્ન સામે આવે અને શિક્ષણ બોર્ડને પણ એક ખ્યાલ આવે કે ભાઈ જે નજીવો સમય આપ્યો છે મે મહિનાના અંત સુધીમાં, તો એ સમયમાં શિક્ષણ બોર્ડ પણ એનું કાર્ય જે છે ચોક્કસ લિમિટમાં પૂરું કરી શકે અને આપણું જે પરિણામ છે જલ્દી જાહેર થાય. તો જે છે વિદ્યાર્થી મિત્રોને જે પણ પ્રશ્નો છે જે નજીકના સમયમાં એમના બોર્ડ સુધી પહોંચી જાય તો જલ્દી આપણું પરિણામ જાહેર થાય અને જલ્દી આપણે એક શિક્ષક તરીકે જે છે એ કોઈ પણ સ્કૂલમાં લાગી શકીએ. સો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.